તો ગાઈઝ આજે છે 10 મે અને આજે મારી અને હિનાની પહેલી મેરેજ એનિવર્સરી છે. તો ગાઈઝ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણું ફરીથી એક નવા વ્લોગમાં. ઘણા કારણોના લીધે ઘણા ટાઈમથી વ્લોગ બનાવ્યો નહોતો, તો આજે એક વ્લોગ બનાવી રહ્યો છું. તો આ વ્લોગમાં બન્યા રહેશો. સવારના 10 વાગ્યા છે ને બધા ઉઠીને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીયાની ફ્રેન્ડ આવી છે સાક્ષી, એની જોડે રમવા માટે. સાક્ષી અને જીયા ફૂલ રેકેટ રમી રહ્યા છે. ને જીયા આવ્યા છે બાપુનગર અગરબત્તી લેવા માટે. આ છે અગરબત્તીની શોપ. તો આપ જોઈ રહ્યા છો. ઘરે આવી ગયા છીએ બાપુનગર જઈને, અને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે મારી. હમણાં 2 દિવસ વરસાદનું વાતાવરણ રહ્યું હતું, જેના લીધે થોડી શરદી અને ઉધરસ થઈ ગઈ છે. અત્યારે દવા લીધી છે તો થોડું સારું લાગી રહ્યું છે. હિના મકાઈનો રોટલો બનાવી રહી છે, આપ જોઈ રહ્યા છો. જમવામાં બનાવ્યું છે ગવારનું શાક અને જોડે છે મકાઈનો રોટલો. તો ગાઈઝ આજે છે 10 મે અને આજે મારી અને હિનાની પહેલી મેરેજ એનિવર્સરી છે. તો આપ જોઈ રહ્યા છો કે હિના તૈયાર થઈ રહી છે. અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. જીયા તૈયાર થઈ ગઈ છે. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. હવે બહાર જવા માટે નીકળી રહ્યા છીએ. અમે આવ્યા છીએ અમદાવાદ પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે. ત્યારે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ. જીયા અને હિના પ્રસાદ લેવા માટે ઉભા છે, જોઈ રહ્યા છો. અહીંયા ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળે છે. આ છે મંદિરની અંદર જવા માટેનો મેઇન ગેટ. હવે અમે લોકો મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો અહીંયાથી મંદિર જવા માટે અંદરનો રસ્તો છે. અહીંયાથી આપ મંદિરનો નજારો જોઈ શકો છો. ત્યાં LED લગાવેલી છે, જેથી અંદરના દર્શન કરી શકાય છે. અહીંયાથી મંદિરમાં જવા માટેનો રસ્તો છે. અહીંયાથી શરૂ થાય છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી ઉપર જવા માટેનો રસ્તો છે. અમે પણ સીડી ચડવાની ચાલુ કરી દીધી છે. જીયા અને હિના આગળ ચાલી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ઘણા પગથિયાં આવેલા છે. સીડી ચડીને મંદિર આવી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો. અમે દર્શન કરી લીધા છે અને ત્યાં બેઠા ત્યાં બેઠા છીએ. જોઈ રહ્યા છો કે દર્શન કરીને
અહીંયા બેઠા હોય છે. જીયા અને હિના મૂષકના કાનમાં તેમની ઈચ્છા કહી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જીયા મૂષકના કાનમાં જીયા કહી રહી છે. અમે મંદિરે દર્શન કરીને હવે નીચે ઉતરવાની સીડીથી જઈ રહ્યા છે. નીચે આવ્યા છીએ મંદિરના નીચેના ભાગે. અહીંયા રુદ્રાક્ષનું શિવલિંગ આવેલું છે. અહીંયા શિવલિંગના પાછળના ભાગે અનાજથી ઊંધો સાથીઓ બનાવવાની માનતા રાખવામાં આવે છે. જ્યારે માનતા પૂરી થાય છે ત્યારે સીધો સાથીઓ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે ઘણા ભાવિક ભક્તો સાથીઓ બનાવી રહ્યા છે. જીયા પણ સાથીઓ બનાવી રહી છે. અહીંયા ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ આવેલી છે. આપ જોઈ રહ્યા છો કે સામેના ભાગમાં પણ ગણપતિની મૂર્તિ જોવા મળે છે. અમે હવે મંદિરના છેક નીચેના ભાગમાં આવ્યા છીએ. અહીંયા સામે શનિદેવની મૂર્તિ છે. અહીંયા ગણપતિની મૂર્તિ છે. અહીંયા જગન્નાથ ભગવાનની મૂર્તિ છે. સામે બે દુકાન આવેલી છે જ્યાં પ્રસાદ મળી રહે છે. અને અહીંયા એક મોટું ત્રાજવું પણ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો અહીંયાથી બહાર જવા માટેનો રસ્તો છે. અહીંયા એક મોટો ઘંટ આવેલો છે. આપ જોઈ રહ્યા છો અહીંયા વગાડી રહી છે. અહીંયા મંદિરની સામે ખૂબ સરસ બગીચો આવેલો છે. અહીંયા મંદિરની બાજુમાં ખાણીપીણી માટેના સ્ટોલ આવેલા છે. આ છે બાળકોના રમવા માટેનો ગેમ ઝોન. અહીંયા બાજુમાં હાથીની મૂર્તિઓ આવેલી છે. જોઈ રહ્યા છો અહીંયા બધા ફોટો પડાવી રહ્યા છે. જીયાને ખાવી હતી સોફ્ટી. જીયા સોફ્ટી લઈ રહી છે. અહીંયા હાથીની મૂર્તિ બનાવેલી છે. ત્યાં બધા ફોટો પડાવી રહ્યા છે. અમે પણ ફોટા પડાવે છીએ ત્યાં. અત્યારે અમે બગીચા છે ત્યાં ફોટો પડાવવા માટે જઈ રહ્યા છીએ. આપ મંદિરનો નજારો જોઈ શકો છો. મારા જીયાબેન થાકી ગયા છે આજે. અમે દર્શન કરીને પાછા બહાર આવી ગયા છીએ. આપ અહીંયા વાંસના ઝાડ જોઈ શકો છો.
સાંજના 5:30 વાગી ગયા છે અને અમે મંદિરેથી દર્શન કરીને પાછા ઘરે આવી ગયા છીએ. આવીને બધા ફ્રેશ થઈ ગયા છીએ અને હિના ચા બનાવી રહી છે. આપ જોઈ રહ્યા છો. સાંજના 8 વાગ્યા છે અને હવે અમે લોકો બધા જમવા માટે બહાર જઈ રહ્યા છીએ. અમે જમવા માટે આવ્યા છીએ લક્ષ્મીબાનું રસોડું, જે વસ્ત્રાલ પાસે આવેલું છે. ત્યાં જમવા માટે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો છે એન્ટ્રી ગેટ. તો જમવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા છે અનલિમિટેડ મેનુ 199માં. આપ જોઈ રહ્યા છો. સબ્જી છે, દાળ ભાત છે, રસ છે અને અમે લોકોએ પણ જમવાનું ચાલુ કરી દીધું છે. ઋતુ પણ સાથે આવી છે જમવા માટે. જમ્યા પછી અમે વેદ આર્કેડમાં આવ્યા છીએ. આપને વેદ આર્કેડ બતાવી રહ્યો છું. તો વેદ મોલમાં આવી ગયા છીએ. આપને વેદ મોલ અંદરથી બતાવી રહ્યો છું. જીયા, ઋતુ અને હિના 3 એસ્કેલેટર બાજુ જઈ રહ્યા છે. આ છે 4 માળનો મોલ છે. પહેલા માળે આવી ગયા છીએ. અહીંયા અલગ અલગ દુકાનો આવેલી છે શોપિંગ માટેની. આપ જોઈ રહ્યા છો ઉપરથી નીચેનો નજારો. ઋતુ એસ્કેલેટર પર જતી રહી છે અને જીયાને તો બીક લાગી રહી છે જવા માટે ઉપર. જીયા અને હિના પણ એસ્કેલેટરમાં જઈ રહ્યા છે ઉપર. જઈ રહ્યો છું. હું પણ ઉપર આવી ગયો છું. અમે આવી ગયા છીએ 4થા માળ પર. અહીંયા બાળકો માટેનું પ્લે ઝોન આવેલું છે. આપ જોઈ રહ્યા છે અહીંયા પ્લે ઝોન છે. અહીંયા ઘણા બાળકો રમી રહ્યા છે. અહીંયા અલગ અલગ પ્રકારની ગેમ્સ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો. આવેલું છે અહીંયા આવેલું છે વેદ ફૂડ ઝોન અને અહીંયા આવેલું છે પ્લે ઝોન છે. અહીંયા બાળકો માટેનું આપ જોઈ રહ્યા છો. હવે પાછા નીચે જઈ રહ્યા છીએ.
વેદ મોલ આખો ફરી લીધો છે અને હવે પાછા બહાર જઈ રહ્યા છીએ. આ છે એક્ઝિટનો ગેટ. અમે બધા બહાર નીકળી ગયા છે અત્યારે. ગાઈસ, રાતના 10:30 થઈ ગયા છે અને અમે જમીને અને ફરીને ઘરે પાછા આવી ગયા છીએ. ગાઈસ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.